નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા, એક આંદોલનકારી. ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતમાં એક મોસમ ચાલી રહી છે અને મોસમનું નામ છે કે ટાર્ગેટ બનાવો અને જેલમાં પૂરો. જેટલા પણ લોકો છેલ્લા ઘણા સમયથી સરકારના કહી શકાય ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તા પક્ષ છે, એ સત્તા પક્ષને જે નડી રહ્યા છે એને એન કેમ પ્રકારે દબાવવાનો, ફસાવવાનો, તોડવાનો એ પ્રયત્ન એ અત્યારે ચાલી રહ્યો છે. કારણ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયમાં ઘણા બધા આંદોલનો થયા. તમે પણ જોયું હશે કે ગુજરાતમાં આજથી 2024ની જે કહી શકાય લોકસભાની ચૂંટણી હતી, એ લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા આંદોલન થયું હતું અને એ અસ્મિતા આંદોલનમાં ઘણા બધા ચહેરાઓ બહાર આવ્યા હતા. એમાંથી એક ચહેરો હતો એ પીટી જાડેજાનો હતો. અને એ પીટી જાડેજા જ્યારે કહી શકાય આક્રમક રીતે પોતાની વાક ચાતુર્યથી કે વાણી છટાથી જ્યારે બોલતા હતા ત્યારે ભાજપના પેટમાં ત્યારે પણ તેલ રેડાણું હતું, ત્યારે પણ એનકેન પ્રકારે દબાવવાના પ્રયત્નો થયા હતા. પરંતુ જોવા જઈએ તો એ આંદોલનમાં જે આક્રમકતા હતી એમાં કોઈ જ પ્રકારનો ઘટાડો નહોતો થયો. અને આજે જે સમાચાર પ્રાપ્ત થયા સવારના પોરમાં કે ભાઈ પીટી જાડેજાની એ ધરપકડ કરી લેવામાં આવી, એટલે કે ટાર્ગેટ બનાવવામાં આવ્યા. કેમ કે ટાર્ગેટ એટલા માટે કારણ કે જે તે સમયે એ ભારતીય જનતા પાર્ટીને નડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી આજે ટાર્ગેટ કરી અને પાસા હેઠળ એક સામાન્ય ગુનો હતો, એક મંદિરની ઘટનાને લઈને સામાન્ય ગુનો, અને સામાન્ય ગુનામાં સામાન્ય કલમો લાગે છતાં પણ એને પાસા હેઠળ, કારણ કે પાસા હેઠળ કોઈને નાખવા એટલે કદાચ મને એવું લાગે છે કે ભાઈ કાયદાકીય પરિભાષામાં જોવા જઈએ તો એની પર 6-7 એવા ગુનાઓ હોય જે ખૂબ ગંભીર હોય અને એને આધીન એને પાસા થતા હોય છે. તો પાસા હેઠળ એને ગુનામાં નાખવામાં આવ્યા અને કહી શકાય છે કે સાબરમતી જેલમાં, જ્યાં હું 84 દિવસ રહેલો છું, કહી શકાય કે હું 11 દિવસ રહેલો છું, એ જેલમાં મોકલી આપવામાં આવ્યા અને સાબરમતી જેલમાં એને મોકલવામાં આવ્યા છે. એને પાસા હેઠળ ગુનો દાખલ કરી અને જોવા જઈએ તો બદલો એ લેવામાં આવ્યો છે. એનકેન પ્રકારે દબાવવાના પ્રયત્નો એમાં પણ થઈ રહ્યા છે. કારણ કે બધા જ જાણે છે કે જાન્યુઆરી મહિનામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે અને આ લોકો એમને ક્યાંક નડી શકે એમ છે. કારણ કે એવા નાના નાના પોકેટ્સ છે જેમાં ક્ષત્રિય સમાજની ક્યાંક બહુમતી હોય એ જોવા મળે અને એને કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થાય એમ છે. તો હવે ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે કે જે આંદોલનકારી હોય, જે ક્ષત્રિય સમાજમાં કહી શકાય કે પછી અન્ય સમાજમાંથી જે મોટા લીડરો હોય, એ પછી કોઈ પણ સમાજના હોય, એને ટાર્ગેટ બનાવી અને દબાવવાનો પ્રયત્ન કરો. અને અત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ તમને નાની કલમ અંતર્ગત પહેલાં દબાવવાનો પ્રયત્ન થાય, પછી એવું કહેવામાં આવે મોટી કલમ અંતર્ગત તમને દબાવવાનો પ્રયત્ન થાય. અને અત્યારે આ થઈ રહ્યું છે. કારણ કે સરકાર જે છે એ સરકાર એ અત્યારે તમામ પ્રકારની મશીનરીઝ જે છે એ મશીનરીઝનો અત્યારે ઉપયોગ કરી રહી છે અને સત્તા પક્ષ જે છે એ અત્યારે બદલો લઈ રહી છે. અને એવો જ એક બદલો એ ફરી એક વખત લેવામાં આવ્યો છે ડેડિયાપાડામાંથી. કારણ કે આજે એક મિટિંગ હતી એટીવીટીની સંકલનની. એ એટીવીટીમાં જો સંકલનની જે મિટિંગ હોય એ મિટિંગમાં હું માનું છું કે સત્તા પક્ષ હોય, વિરોધ પક્ષ હોય, અપક્ષના કોઈ લોકો હોય તો એ પોતાની મિટિંગમાં પોતાના જે પણ એજન્ડાઓ હોય એજન્ડાઓ મૂકતા હોય છે. ક્યાંક મતભેદ હોય, ક્યાંક મનભેદ હોય, ક્યાંક ઉગ્ર બોલાચાલી થતું હોય છે. કારણ કે એવું નથી કે દરેક મિટિંગમાં, મોટાભાગની મિટિંગોમાં આવું થતું જ હોય છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો ભરૂચની અંદર મનરેગા કૌભાંડ એ બહુ મોટું છે, છતાં પણ એને બહુ નાનું દર્શાવવામાં આવે છે. અને જે નેતાઓ જે છે એ નેતાઓમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના હજી સુધી આંચ પણ પહોંચી નથી, એના સુધી હજી સમન્સ પણ પહોંચ્યા નથી, એના સુધી હજી તપાસનો દોરમાં ક્યાંય પણ એ હજી સુધી પહોંચ્યું જ નથી. કારણ કે એની સુધી તપાસની હજી કોઈ પણ બાબત એ એના સુધી આવી જ નથી. જે વિપક્ષમાં છે, જે સામા પક્ષે છે, એને ક્યાંક ને ક્યાંક એના તાર જોવા જઈએ તો અટ્ટા હોય તો એને જેલમાં પૂરવામાં આવે છે. અને જેને કૌભાંડ જે ઉજાગર કરે છે એને પણ હવે જેલમાં પૂરવામાં આવે છે. આવું જ એક ઘટના આજે બીજી વખત બની અને એ હતી ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી આદરણીય મારા પરમ મિત્ર છે ચેતરભાઈ વસાવા, એમની સાથે. એમને પણ ટાર્ગેટ બનાવવામાં આવ્યા. કેમ? કારણ કે સરકારની જે પણ યોજનાઓ છે એ યોજનાઓમાં જે યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચવી જોઈએ એ સામાન્ય લોકો સુધી પહોંચતી નથી. અને એ પૈસા જે છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, મંત્રીઓ, અધિકારીઓ, તંત્રી મંત્રી સંત્રી જે આપણે કહીએ છીએ તે એ ખાઈ જાય છે. અને એ તમામ લોકો ભેગા મળી આજે જે કૌભાંડ ઉજાગર કરે છે એને જ હવે ટાર્ગેટ બનાવે છે અને જેલમાં પૂરે છે. આજે પણ એવી જ એક ઘટનાક્રમ થયો છે. ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસે
ડેડિયાપાડાના ધારાસભ્ય આદરણીય ચેતરભાઈ વસાવાને તમે જોયું હશે, કદાચ એ વિઝ્યુઅલ તમે પણ જોયા હશે, કે એ વિઝ્યુઅલમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે એક ધારાસભ્યને ધક્કા મારી મારી અને પોલીસની ગાડીમાં પૂરવામાં આવે છે. એક ધારાસભ્ય છે, એ જનપ્રતિનિધિ છે, એક ડેડિયાપાડા વિસ્તાર છે, લગભગ 2.5 લાખ જેટલી વસ્તીનું એ પ્રતિનિધિત્વ કરે છે. અને એ પ્રતિનિધિને ક્યાંક ને ક્યાંક પોલીસે, ભારતીય જનતા પાર્ટીએ, બરાબર, એ બંને ભેગા થઈ અને હેરાન કરવાનો, પરેશાન કરવાનો એક કારસો ઘડી કાઢ્યો છે. કેમ કે હવે ક્યાંક ને ક્યાંક એવા સમાચાર પણ મળી રહ્યા છે કે ભાઈ જેલમાં પૂરવાના, FIR દાખલ કરવાના, એ બધા જ હવે હથકંડાઓ જે છે એ અપનાવવામાં આવી રહ્યા છે. તમે વિચારો, કદાચ અત્યારે તમે નહીં બોલો તો આવનાર ટાર્ગેટ તમે પણ હશો, હું પણ હશું, કારણ કે હું પણ પેપર લીકેજ ઉપર સૌથી વધારે બોલું છું. ભરતીઓમાં થતા ગોબાચારી, ગોટાળા, ભરતીઓમાં થતી પેપર લીકેજની ઘટનાઓ, ભરતીઓમાં, શિક્ષણમાં, રોજગારમાં અને ભ્રષ્ટાચાર, આ 3 મુદ્દે હું સતત બોલતો આવો છું. કારણ કે ભારતીય જનતા પાર્ટીના જ્યાં પણ ભ્રષ્ટાચાર થાય છે, જ્યાં પણ ગોબાચારી થાય છે, જ્યાં પણ ગેરરીતિઓ થાય છે, ત્યાં સતત બોલતો આવો છું. એટલે બની શકે છે કે આવનાર ટાર્ગેટ હું પણ હોઈ શકું, અને બની શકે છે કે આવનાર ટાર્ગેટ તમે પણ હોઈ શકો. કેમ કે ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી કે કોઈ એની સામે બોલે. પણ મને આજે સવાલ એટલા માટે પેદા થઈ રહ્યો છે કે જે પોલીસ છે, જે પ્રશાસન છે, એ પ્રશાસન ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરે છે. એને એક અદ્રશ્ય ખેસ પહેરેલો છે, અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને નર્મદા જિલ્લામાં જે રીતે અત્યારે કામગીરી, અને જે રાજકોટ જિલ્લામાં જે અત્યારે કામગીરી થઈ રહી છે, એમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ઈશારો કર્યો છે એને જ પકડવામાં આવે છે. ચલો માનીએ કદાચ જે ઘટના અત્યારે નર્મદા જિલ્લામાં બની, એ નર્મદા જિલ્લાની પોલીસને એટલી તો ખબર હશે ને કે જે મિટિંગ હતી એ મિટિંગમાં કદાચ ઉગ્ર બોલાચાલી થઈ તો બંને પક્ષે થઈ હશે. એક પક્ષે તો થઈ નહીં હોય, કારણ કે એક હાથે તો કોઈ દિવસ તાલી વાગે જ નહીં. તો બીજા હાથને કેમ પકડવામાં ન આવ્યો? કેમ બીજા હાથને કોઈ જાતની પકડવામાં કે કોઈ જાતની પૂછપરછ કરવામાં કે કોઈ જ જાતનું એની ઉપર દંડાત્મક કે સજાત્મક પગલાં લેવામાં ન આવ્યા? એક જ વ્યક્તિ ઉપર તમે શા માટે પગલાં લ્યો છો? કારણ કે તમે એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો છે, અને ભારતીય જનતા પાર્ટી જે ઓર્ડર કરે છે એ જ તમે કરો છો. એટલે પ્રશાસન તંત્રને કહેવા માંગીએ છીએ કે તમારો પગાર એ કમલમમાંથી નથી આવતો, તમારો પગાર સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી આવે છે. કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી એ સામાન્ય જનતા માટે તમારી છે, કારણ કે તમે જનતાના સેવક છો, જનતાના નોકર છો, અને એ જવાબદારી તમારે નિભાવવાની છે, કારણ કે તમે પગારદાર છો, અને પગાર સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી લઈ રહ્યા છો, તો સામાન્ય જનતા માટે કામ કરવાનું છે. એવું ન હોય કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ વાગે માર્યો માનવી એમાં સો ઇન્સાફ. તમે મોટાને બધું જ માફ કરી દો છો, અને જે નાના છે, જે કહી શકાય કે વેદનાના વાચક છે, જે પીડાના વાચક છે, જે હંમેશા હક અધિકાર અને ન્યાય માટે જે લડતા આવે છે, એ લોકોને તમે દબાવવાના પ્રયત્નો કરો તો યાદ રાખજો, સમય તમારો પણ આવશે. અને જે આજે પ્રશાસન તંત્રએ જે અદ્રશ્ય રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો છે, અને કહેવાય ને અત્યારે તો ભારતીય જનતા પાર્ટી એક ઓલો કાર્યક્રમ પણ ઉજવી રહી છે કે ભાઈ જે તે સમયે આપણે કહી શકાય કે ઇન્દિરા ગાંધીના સમયમાં જે ઇમરજન્સી લાગી હતી, બરાબર, તો અત્યારે જોવા જઈએ તો ગુજરાતની અંદર પણ એવું જ છે, અઘોષિત ઇમરજન્સી જેવો જ માહોલ છે. કારણ કે એ સમયે તો બધું કહીને કરવામાં આવતું હતું, અત્યારે તો બધું જ જે બાબત છે એ બાબતમાં કશું કહીને કરવામાં નથી આવતું, કારણ કે અઘોષિત ઇમરજન્સી છે. જેને મન પડે એને ભારતીય જનતા પાર્ટી જે છે એ પૂરીને એ જેલમાં નાખી દે છે. આ હકીકત છે, બરાબર. એટલે અઘોષિત ઇમરજન્સી એ અત્યારે જોવા મળી રહી છે. એટલે જે ઇમરજન્સીના નામે જે તમે અત્યારે આખા ભારતભરમાં જે ડિંડક કરી રહ્યા છો, એ ડિંડક ગુજરાતમાં આવીને જો ગુજરાત મોડેલ તમને ખબર પડશે કે અઘોષિત ઇમરજન્સી કોને કહેવાય. બીજું કે આજે જે હું વાત કરી રહ્યો છું એ ખૂબ ચિંતાજનક છે, અને ચિંતાજનક એટલા માટે છે કારણ કે જે પણ લોકો આજે બોલી રહ્યા છે, જે પણ લોકો આજે લડી રહ્યા છે, જે પણ લોકો પોતાનો સમાજનો અવાજ ઉઠાવી રહ્યા છે, ક્ષત્રિય સમાજમાંથી જે રીતે મેં વાત કરી શરૂઆતમાં કે પીટી જાડેજાએ અવાજ ઉઠાવ્યો, તો પીટી જાડેજાને ટાર્ગેટ કરવામાં આવ્યા. આદિવાસી સમાજમાંથી આદિવાસીના હક અધિકાર અને ન્યાય માટે ચેતર વસાવા બોલી રહ્યા છે, તો ચેતર વસાવાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. એ જ રીતે જે લોકો આજે અન્ય સમાજમાં પોતાની માંગણી, પોતાની લાગણી, પોતાની વ્યથા જે સમાજના વ્યક્તિઓ વ્યક્ત કરતા હોય એને સમાજના પદ ઉપરથી પદભ્રષ્ટ કરવા, સમાજને કહી શકાય કે મિટિંગો ભરાવી અને ભારતીય જનતા પાર્ટી એવું કે કાને તમે અત્યારે પ્રમુખ પદેથી કાને બીજા ત્રીજા પદેથી કાઢી મૂકો,
આવું થઈ રહ્યું છે, બધી જ જગ્યાએ થઈ રહ્યું. એવું નથી કે ભાઈ કે ખાલી આદિવાસી સમાજમાં કે ક્ષત્રિય સમાજમાં જ આવું થઈ રહ્યું છે. પાટીદાર સમાજના અન્ય જે પણ ધામો છે, બરાબર છે, એ ધામોમાં પણ આવું જ અત્યારે પરિસ્થિતિ છે કે સરકારના ઈશારે કોને પદ આપવું અને કોને પદ ન આપવું એ જ ચાલી રહ્યું છે. કારણ કે જે ભારતીય જનતા પાર્ટીના સર્વેશ્વર મોવડી મંડળો હોય એને અત્યારે પટેલ સમાજની અંદર પદ મળી રહ્યા હોય અને પટેલ સમાજના જ જે મુખ્ય જે આગેવાનો હોય, જેને પોતાનું લોહી રેડી દીધું હોય સમાજને ઊભો કરવામાં, સમાજની વિકાસ માટે, સમાજની પ્રતિષ્ઠા માટે, એને સ્થાન નથી મળતું, પણ માજી બુટલેગરોને સ્થાન મળી જાય છે. આ હકીકત છે, આ નરી અને કડવી વાસ્તવિકતા છે, યાદ રાખજો. એટલે આ જે ઈશારાઓ થઈ રહ્યા છે, આ જે બાબતો જે સામે આવી રહી છે, જે પણ કૌભાંડો, જે પણ ભ્રષ્ટાચારો જે છે, એ ભ્રષ્ટાચારો ભારતીય જનતા પાર્ટીએ કરવામાં માજા મૂકી દીધી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તમે જોયું હશે, સહકારી ક્ષેત્ર તો કે ઘોર ખોદી નાખી. સરકારી ક્ષેત્ર આજે જેટલી પણ સરકારી ભરતીઓ થાય છે, એ સરકારી ભરતીઓમાં પોતાના માણસોને સેટ કરવા, પોતાના લાગવક્યા, પોતાના મળતિયા, પોતાના કાર્યકર્તાઓને સેટ કરવા, એ જ ચાલી રહ્યું છે. અને એ ન ચાલે, બરાબર, એને કોઈ ઉજાગર કરે, એ કૌભાંડને જ્યારે બહાર લાવે તો એની ઉપર ગુના દાખલ કરવા, આ ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ છે. હા, નીતિ રીતિ એ છેલ્લા સમયમાં, ભૂતકાળમાં અંગ્રેજોની હતી. એ ધોળા અંગ્રેજો હતા, આ કાળા અંગ્રેજો છે. એ ધોળા અંગ્રેજો હતા, કાળા અંગ્રેજો છે. પણ નીતિ રીતિ તો એકની એક જ છે, બંને અંગ્રેજો જ છે, બરાબર. એટલે કીધું ને મેં, આ ઘોષિત હતી એ જે તે સમયે ઇમરજન્સી, આ અઘોષિત ઇમરજન્સી છે. આ નરી વાસ્તવિકતા જે છે તમારા સમક્ષ મૂકી રહ્યો છું. કારણ કે આજે જે રીતે બધાનો વારો આવી રહ્યો છે, કાલે કદાચ એવું બને કે ભાઈ વિસાવદરના ધારાસભ્યનો પણ વારો આવે, કાલે કદાચ બીજા કોઈ ધારાસભ્ય જે રીતે બોલતા હશે, જે આંખમાં આંખ નાખીને સરકારને સવાલ કરતા હશે, એનો પણ વારો આવી શકે, ઘણાનો વારો આવી શકે. કારણ કે આજે જે બોલે છે, જે સામાન્ય જનતાનો અવાજ ઉઠાવે છે, જે કૌભાંડોને ઉજાગર કરે છે, જે ક્યાંક ને ક્યાંક સરકારમાં સવાલો પૂછે છે, એ પછી માધ્યમો હોય તો માધ્યમોનો પણ, કારણ કે મોરબીમાં શું ઘટના બની બધા જાણીએ જ છીએ. અને જે અમુક માધ્યમો જે છે, જે ચાટુકારિતા કરતા હોય એ કરવાના. એ કદાચ આજે મેં ચેતર વસાવા સાહેબના વિડીયો બધી જગ્યાએ જોયા એટલે મને ખબર પડી જ જાય કે ભાઈ શું ચાલી રહ્યું છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ સારા કામ કરે એ ન દેખાય અને જે ખરાબ કામ કરે એ જ દેખાય, એટલે સમજી જવાનું કે શું ચાલી રહ્યું. એજન્ડાના ભાગરૂપે એમાં પણ કોઈને કોઈ વસ્તુ ફીડ કરવામાં આવતી હોય છે. ચાલે, મને એનાથી કોઈ ફરક નથી પડતો, મને એનાથી કોઈ વાંધો નથી. કદાચ એનો ધંધો હોઈ શકે છે, કારણ કે એનાથી એની રોજીરોટી, કદાચ એનું પેટ રડતું હશે, પણ એ પાપના ભાગીદાર તો એ પણ છે. પછી એ ભગવાન જોશે આગળ શું થાય છે તે. પણ એ હકીકત છે કે આજે ગુજરાતની અંદર જે પણ લોકો, બરાબર, એઝ એ કોઈ પત્રકાર હોય, પત્રકાર બોલે છે તો એનો પણ અવાજ દબાવાય છે, કોઈ માધ્યમો બોલે છે તો માધ્યમોનો પણ અવાજ દબાવાય છે. આજે કોઈ આંદોલનકારી બોલે કે ક્રાંતિકારી કોઈ બોલે તો એનો પણ અવાજ દબાવાય છે. ધારાસભ્યશ્રી બોલે તો ધારાસભ્યશ્રીનો પણ અવાજ દબાવાય છે. સમાજના મોવડી મંડળમાંથી કોઈ આગેવાન બોલે તો એનો પણ અવાજ દબાવવામાં આવે છે. યાદ રાખજો કે આજે જ્યારે અવાજ દબાઈ રહ્યો છે ત્યારે તમે જો મૌન બની અને જે આપણી લોકશાહીનું જ્યાં ચીરહરણ થઈ રહ્યું છે એના મુખદર્શક બની જશો કે ધૃતરાષ્ટ્ર બની જશો, તો યાદ રાખજો કે ભોગવવાનો વારો તમારો પણ આવશે, તમારી બેન દીકરીઓ પણ હશે, તમારી માતા બહેનો પણ હશે. જ્યારે એ પરિસ્થિતિ ન કરે નારાયણને તમારા જ્યારે ઘર ઉપર આવશે ત્યારે તમારા માટે કોઈ અવાજ નહીં ઉઠાવે. આ હકીકત છે, કડવું છે. માફી ચાહું છું કદાચ ખોટું લાગે તો, પણ યાદ એટલા માટે રાખવું જરૂરી છે કારણ કે દ્રૌપદીનું જ્યારે ચીરહરણ થતું હતું ત્યારે ઘણા બધા મુખદર્શક બેનીને બેઠા હતા, બરાબર, બધા જ બધું જાણતા હતા, બધા બધી રીતે સક્ષમ હતા. તારે તો કદાચ આખી કૌરવ સેનાને પણ પૂરા કરી શકે એટલા સક્ષમ વ્યક્તિઓ એ સભામાં હતા, પણ છતાં પણ એ મૌન બનીને જોતા હતા. એના ગુરુઓ પણ હતા, એના દાદાશ્રી પણ હતા, બધા જ હતા, પરદાદાઓ પણ હતા, છતાં પણ એ મૌન બનીને બધું જોતા હતા. અને ભોગવવાનો વારો એ પછી બધાનો આવ્યો હતો. એમ વારો બધાનો આવતો જ હોય છે, આજે નહીં તો કાલે વારો બધાનો આવતો હોય છે. આજે કદાચ સત્તા એની પાસે છે એટલે પાવર એને ઘમંડ હોઈ શકે છે. આજે મેં જોયું છે કે ભાઈ સત્તાના મદમાં કે સત્તાના ઘમંડમાં એ જે આ ઘોષિત ઇમરજન્સી જેવું જે કાર્ય કરી રહ્યા છે એ પછી આવનાર દિવસોમાં સત્તા પરિવર્તન થાય તો પછી એ બાબતે ભોગવવા પણ તૈયાર રહેવાનું જોઈએ, તૈયાર રહેવું જ જોઈએ. કારણ કે દિવસો બધાના આવતા હોય છે. આજે જેને ક્રિકેટનો ક ન આવતો હોય, BCCIના ચેરમેન થઈને કે ICCના ચેરમેન થઈને બેઠા હોય તો એના માટે જે લાયક હશે, એના માટે જે હકદાર હશે, એ વ્યક્તિનો શું વાક, એ વ્યક્તિની પીડા એ તો છાપરે ચડીને પોકારવાની જ છે ને. અને જ્યારે છાપરે ચડીને પોકારશે તો ભગવાન જ્યારે એની ઉપર
કહી શકાય કે અમી સાટણા કરશે. ભગવાન જ્યારે પીડામાં સાથ પૂરશે ત્યારે આવનાર પેઢીનું જ્યારે તમારું ધનત પોનત નીકળી જશે ને ત્યારે તમને સમજાશે. કારણ કે અત્યારે તમે જે પેઢીનું નિકંદન કાઢી રહ્યા છો એ ખરેખર હકદાર હોય છે, ખરેખર લાયક હોય છે. આજે જેટલા પણ હું જે ઉજાગર કરતો આવ્યો છું કે રોજગાર કે શિક્ષણ કે ભ્રષ્ટાચારની બાબતોમાં જે પણ કૌભાંડો થાય છે, જે પણ ગેરરીતિઓ થાય છે, જે પણ ગોબાચારીઓ થાય છે, એ ગોબાચારીઓ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કે નાસરીતો કે એના આશીર્વાદથી જ થતી હોય છે. અને એના આશીર્વાદથી થતી હોય છે. જ્યારે ઉર્જા કૌભાંડ જોઈ લેવાની છૂટ છે, કોના આશીર્વાદથી થયું? આજે બિન સચિવાલય કૌભાંડ જોઈ લેવાની છૂટ છે કે આજે હેડ ક્લાર્કનું કૌભાંડ જોઈ લેવાની છૂટ છે? આજે એ રોજગારીમાં જીએસઆરટીસીના કર્મચારીઓ હોય કે પછી અન્ય કર્મચારીઓ હોય, વર્ગ 3ના આજના કર્મચારીઓ પણ બરાબર એ રીતે પીડાય છે. તો કોના પાપે પીડાય છે? તમારા પાપે જ ને. એટલે મેં કીધું એમ કે ભાઈ વારો બધાનો જ આવતો હોય છે. અને આજે થઈ રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગુ છું, ખૂબ ખોટું કરી રહ્યા છો. જે પણ તમારે કદાચ કિન્નાખોરી હોય એ કિન્નાખોરી તમે કાયદાને જે રીતે તે દાવપેચ કરી રહ્યા છો, કાયદાનો અત્યારે જે રીતે ગેરઉપયોગ કરી રહ્યા છો, કાયદાનો અને પોલીસ તંત્રનો જે હાથો બનાવી રહ્યા છો, એ હાથો તમને જ ક્યારેક તમારા પગ ઉપર કુહાડો મારશે. આ યાદ રાખજો. કારણ કે આ કુહાડો જેથી લાગશે બરાબર, કદાચ ત્યારે અવાજ નહીં આવે, કારણ કે ઈશ્વરની લાઠીમાં અવાજ નથી આવતો, પણ ચોટ જરૂર આપીને જતો હોય છે અને આવનાર પેઢીનું નિકંદન કાઢીને જતો હોય છે. એટલે જે થઈ રહ્યું છે ગુજરાતની અંદર, કારણ કે બે ઘટનાઓના મેં ઉદાહરણ આપીને વાત કરી કે પીટી જાડેજા થોડા સમય પછી શા માટે લેવામાં આવ્યો બધા જ જાણે છે. કારણ કે જે તે સમયે જો કદાચ એક્શન લીધા હોત તો એ આંદોલન વધારે ઉગ્ર બન્યું હોત અને બીજી કદાચ એક સીટ જે ગુમાવી એની જગ્યાએ બીજી 5 સીટ ગુમાવવા પડે એમ હતી, તો ત્યારે એક્શન ન લેવાય. આ બધું શાંત પડી ગયા પછી જ એક્શન લેવાય. હજી તો ઘણાના ટાર્ગેટ છે. ભારતીય જનતા પાર્ટીમાં ક્ષત્રિય સમાજના આગેવાનોના ઘણા બધા લિસ્ટમાં નામ છે. એટલે ચિંતા ન કરતા. આજે કદાચ તમે બચી ગયા હોય અને ક્ષત્રિય સમાજના આગેવાનો કદાચ એવું માનતા હોય કે ભાઈ અમને કશું જ કાંઈ નથી થવાનું, અમે તો ભારતીય જનતા પાર્ટી સાથે બેસીને ચાલીએ છીએ અથવા તો લાઇઝનિંગથી ચાલીએ છીએ, તો યાદ રાખજો આ પાર્ટી કોઈની થઈ નથી, કોઈની થવાની નથી. તમને પણ એ લઈને ડૂબશે. કારણ કે જે તે સમયે જે ઘટનાઓ ઘટી હતી, જે બેનું દીકરી ઉપર જ્યારે સવાલો ઉઠ્યા હતા અને જ્યારે અવાજ બુલંદ બન્યો હતો, ત્યારે જો તમે કદાચ કહી શકાય કે સમાજ સાથે દ્રોહ કર્યો હોય તો એ પણ ભોગવવું પડશે. અને પાર્ટી સાથે રહીને કદાચ ચાટુકારિતા કરી હોય તો પાર્ટી પણ ક્યાંય મુક્તિ નથી બરાબર. એનો જવાબ પણ આપશે કે જે અમને વફાદાર ન રહી શકતા હોય તો એને પણ અમે ન રાખીએ. આ પ્રકારની એમાં પણ મોનોપોલી હોય છે. એટલે યાદ રાખજો બધાનો વારો આવશે અને કદાચ ઘણું બધું ભોગવવાનો વારો પણ આવી શકે છે. હું દરેકને કહેવા માગું છું કે ભાઈ આદિવાસી સમાજના જે પણ આગેવાનો મારી સાથે મિત્રતાથી જોડાયેલા છે, આદિવાસી સમાજ જે રીતે સૌથી વધારે જોડાયેલો છે, એમને પણ હું કહેવા માગું છું કે ભાઈ ચેતર વસાવવા માટે જે પણ લડત લડવી પડે એ લડવા માટે અમારી તૈયારી છે. જે પણ લોકો જે ભાષામાં સમજશે એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે. પ્રશાસન તંત્રને વિનંતીના ભાગરૂપે કહું છું કે તમે મારી પાસે કાયદો ભણીને મોટા થયા છો. કારણ કે છેલ્લા 6 વર્ષમાં મેં કાયદો ભણાવ્યો છે તમને, પણ કાયદાનો મહેરબાની કરીને દુરુપયોગ ન કરો. કારણ કે આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ હોય કે કોઈ પણ બાબત હોય એ બધા માટે સમાન હોવી જોઈએ. તમે પ્રજાના રક્ષક છો, ભક્ષક ન બનશો મહેરબાની કરીને. કારણ કે તમે રક્ષકની ભૂમિકામાં કે કાયદો વ્યવસ્થા જાળવવાની ભૂમિકામાં છો, તો મહેરબાની કરીને તમે ભાજપને ઇશારે એ કામ ન કરો. કારણ કે તમારી ઉપર જેથી આવશે તેથી તમને ભાજપ પણ બચાવવા નહીં આવે. આ યાદ રાખજો મારો શબ્દ. કારણ કે કેટલાય પોલીસ છે એ અત્યારે એસીબીના વાકે હોય કે બીજા ત્રીજાના વાકે જેલના સળિયા ગણે જ છે અને ગણવાનો વારો કદાચ તમારો પણ આવી શકે છે. એટલે નર્મદા પોલીસ હોય, ભરૂચ પોલીસ હોય કે કોઈ પણ હોય, એને પણ હું કહેવા માગું છું કે ભાઈ જે લોકો ખરેખર કૌભાંડ ઉજાગર કરે છે એમાં સત્યતા હોય, એમાં તથ્યતા હોય તો સાથ સહકારને મહેરબાની કરીને સહયોગ આપો. તમે જે આ કૌભાંડ દબાવવા માટે કે એમ કેમ પ્રકારે જે વ્યક્તિઓને ઉજાગર કરે છે એને દબાવવા માટેના જે પ્રયત્નો કરો છો, કારણ કે હું તો જાણું છું, હું તો તાજનું સાક્ષી છું. કારણ કે તમે મારી અરે શું હાલ કરો છો એ મને ખબર છે. તમારી લાઇઝનિંગ કોની સાથે કઈ રીતે મારું તમે કરતા હોય છો એ તમે નજરની સામે જોયેલું છે. એટલે કદાચ મને તો કહેવાની જરૂર જ નથી બરાબર. કારણ કે તમે કઈ રીતે કામ કરો છો, કોના ઈશારે કામ કરો છો. સાહેબજીનો ઉપરથી ફોન આવે તો તમે કઈ રીતે સાઈડમાં જઈને હજી સમજાવો છો કે ભાઈ યુવરાજ અત્યારે શું કરે છે, શું કરી રહ્યો છે બરાબર. એટલે મને તો કદાચ આ અનુભવ છે એટલે હું જાણું છું. પણ યાદ રાખજો કે પછી
સત્તા પરિવર્તન થશે તો ભોગવવાનો વારો તમારો આવશે. કદાચ તમને એમ હોય કે અધિકારીએ છીએ અને અમે અમરપોટો લઈને આવ્યા છીએ, તો યાદ રાખજો કે તમારી પાસે કોઈ અમરપોટો છે નહીં. એ જ લોકો જેટકોમાં, જીયુવીએનએલમાં, પીજીવીસીએલમાં, યુજીવીસીએલમાં, ડીજીવીસીએલમાં 98 લોકો હતા જેને મેં ઘર ભેગા કરી દીધા છે, જે ખોટી રીતે લઈ ગયા હતા. તો જે લોકો અનીતિથી કામ કરશે, જે લોકો ભ્રષ્ટાચારથી કામ કરે છે, જે લોકો ગોબાચારીથી કામ કરશે, તો એને પણ ઘર ભેગા કરવાની તાકાત એ મારામાં તો છે જ. બરાબર, એ મારામાં તો છે, બીજાની તો મને નથી ખબર, તો મારામાં તો છે જ. કે જે લોકો કદાચ સત્તા પક્ષના ઈશારાથી કામ કરતા હશે, તો યાદ રાખજો કે ઘર ભેગા કરવા માટે ઘણા બધા માધ્યમો અમે જાણીએ જ છીએ. કદાચ તમને નહીં ખબર હોય એટલા માધ્યમો અમને ખબર છે, અને એ માધ્યમોથી તમે ઘર ભેગા થઈ પણ જશો. કારણ કે જે ખોટું કરશો, જો કૌભાંડ કરશો, જો ભ્રષ્ટાચાર કરશો, કે અથવા તો કોઈના ઈશારે કામ કરશો, કે કોઈનો એજન્ડા એ સેટ કરવા માટે તમે હાથો બનશો, તો પછી એ હાથો તમારો જીવ પણ લઈ શકે છે, અને એ હાથો તમારી નોકરી પણ ખાઈ શકે છે. એ યાદ રાખીને તમારે તમારી ફરજ નિભાવવી જોઈએ. સમજૂને ઈશારો કાપી છે, બાકી તૈયારી રાખજો આગળના દિવસોમાં તમે પણ. બાકી ચેતરભાઈ વસાવા સાથે અને ક્ષત્રિય સમાજ સાથે, બંને સાથે ખભોથી ખભો મિલાવીને આ દુઃખની જે આ ક્ષણ છે એ ક્ષણમાં હું એમની સાથે છું. જ્યાં પણ મારી જરૂર પડશે, એઝ એ વિદ્યાર્થી આગેવાન તરીકે, આંદોલનકારી તરીકે, કે સમાજના આગેવાન તરીકે, કે સમાજના એક નાના સેવક તરીકે, જ્યાં પણ જે જરૂર પડશે એ તમામ પ્રકારની મદદ, તમામ પ્રકારનો સહયોગ, તમામ પ્રકારની યથાશક્તિ મારી જે છે એ પ્રકારની મારાથી થઈ શકશે તે બધી જ મદદ એ હું કરીશ. જય હિન્દ, જય ભારત.